ગોંડલના રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આ સંમેલન યોજાયું। રીબડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સજા કરવામાં આવી છે, સજા સંભળાવવામાં આવી છે। 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનું છે। નામદાર સુપ્રીમ કોર્ટ ને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, ભારતનું બંધારણ એ સર્વોપરી છે। એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ। આજનું આ સંમેલન કોઈ સમાજની સામે, કોઈ વ્યક્તિની સામે, સરકાર સામે જરા પણ નહોતું। અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે। ગોંડલના રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું। ક્ષત્રિય સમાજ આખો એકઠો થયો હતો। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આ સંમેલન યોજાયું છે। ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના જ્યારે સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે। 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે। પોપટ સોરઠિયા હત્યા કેસના મામલે સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે। ત્યારે રીબડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અનિરુદ્ધસિંહ જાડેજાને સમર્થન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિના સભ્યો જે છે ક્ષત્રિય સમાજના, તેઓ હાજર જોવા મળ્યા છે। શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા રીબડાથી। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રીબડામાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજનું એક સંમેલન યોજાયું હતું, જેમાં સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા છે। ગોંડલના રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન અને આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આ સંમેલન યોજાયું છે। રીબડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું છે। પોપટ સોરઠિયા હત્યા કેસ મામલે અનિરુદ્ધસિંહને સજા સંભળાવવામાં આવી છે અને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સજા સંભળાવાઈ છે। ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહનું સમર્થન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમર્થનને લઈને સંમેલન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહ્યા હતા। ગોંડલના રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું અને આ સંમેલનની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહ્યા છે। આ સાથે જ સંકલન સમિતિના જે સભ્યો છે તેઓ પણ હાજર રહ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। જયેશભાઈ, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્ષત્રિય સમાજ દ્વારા એક રીતે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રીબડા અને ગોંડલ આ ક્ષત્રિય સમાજ માટે બે એવા વ્યક્તિત્વ છે કે એક જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ, આ બંને પોતપોતાની સામે ક્યારેક મોરચો ખેલતા હોય છે, ક્યારેક શક્તિ પ્રદર્શન કરતા હોય છે। હવે આપણે જોઈએ કે આજે જ્યારે રીબડામાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં ક્ષત્રિય આગેવાનો એકત્ર થયા, એમાંથી જે લોકો પીટી જાડેજા કે કરણસિંહ, આ બધા લોકો ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ હતી, જેમણે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરેલું, એમાંના પણ કેટલાક સભ્યો એમાં હતા, અલગ અલગ જગ્યાના લોકો હતા। પણ મુખ્યત્વે આ આખા એ સંમેલનનો અર્થ એક એ સમજવાની વાત એ છે કે આજે પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદ સંદર્ભે અનિરુદ્ધસિંહને સરેન્ડર થવાનો આદેશ કરવામાં આવ્યો, પરંતુ એક મુદ્દો એમાં એવો છે કે એમને જે સજા માફી કરવામાં આવેલી એ બાબતે ગુજરાત સરકારનો શું અભિપ્રાય છે? સજા માફી તો વર્ષો પહેલાં થયેલી છે અને એ રાજ્ય સરકાર અને જેલ પ્રશાસન આ બંને એમાં જોડાયેલા હોઈ શકે, એટલે કોર્ટ દ્વારા ગુજરાત સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે। અને આ જ મુદ્દા ઉપર
ક્ષત્રિય સમાજના અનિરુદ્ધસિંહના સમર્થકો જે છે એ એવું ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એવું દબાણ લાવવામાં આવે, ક્યાંક ને ક્યાંક એવો પ્રભાવ પાથરવામાં આવે અને સરકારનો અભિપ્રાય એવો લેવામાં આવે કે જે સજા માફી કરવામાં આવી હતી એ એમના સમર્થનથી અથવા તો એમની ઈચ્છાથી થયેલી હતી. હવે સરકાર બે મુદ્દે ઘેરાયેલી છે કે કઈ રીતે આમાં જવાબ આપે, પરંતુ એક તરફ કોર્ટે તો આદેશ કરી દીધો છે એટલે ટેકનિકલી એવું માનવામાં આવે કે કોર્ટના આદેશથી તો બીજું ઉપરવટ શું થઈ શકે, પરંતુ આખા એ મામલામાં જે રાજ્ય સરકારની ભૂમિકા હોય એમાં ફેરબદલની જ્યાં પણ જેટલી પણ ગુંજાઈશ હોય એના માટે આ સંમેલન કરવામાં આવ્યું હતું. અને આ બહુ મહત્ત્વના સમયે આખો આ ઘટનાક્રમ સર્જાયો છે. આને આપણે સંયોગ ગણીએ તો સંયોગ પણ ગણી શકાય, પરંતુ કોકનું નુકસાન કોઈકનો ફાયદો થઈ શકે, કેમ કે બહુ ટૂંકા ગાળામાં હવે સ્થાનિક સ્વરાજ્યની અને પછી ધારાસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને સજા માફી બાદ જ્યારે અનિરુદ્ધસિંહના આખા એ કેસને જો આપણે જોવામાં આવે તો 1997થી જ્યારે એમને સજા ફરમાવવામાં આવી, પછી 3 વર્ષે ફરાર રહ્યા અને પછી સરેન્ડર થયા અને પછી એમણે 18 વર્ષ જેલ ભોગવી, આ સમયગાળા દરમિયાન ગોંડલમાં જયરાજસિંહનો ઉદય થયેલો, એમનું જે રાજકીય પ્રતિષ્ઠા અત્યારે છે એમનો ઉદય એ સમયે થયેલો હતો. કારણ કે પોપટભાઈ સોરઠિયાની હત્યા પછી જે 2 ચૂંટણીઓ આવી એમાં તો અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા પોતે ચૂંટાયેલા હતા, એટલે એ વિસ્તારમાં અનિરુદ્ધસિંહના પરિવારનું જબરદસ્ત વર્ચસ્વ એ આખો દાયકો રહેલું ધારાસભામાં. અને એ પછી જ્યારે અનિરુદ્ધસિંહને સજા પડે છે પછી એ જેલમાં રહે છે, આ આખો એ વિસ્તારમાં જે સામેની ધરીનો શૂન્યાવકાશ હતો એમાં જયરાજસિંહ જીતે છે, લગાતાર જીતે છે. એક વખત ચૂંટણી હારવાને બાદ કરીએ તો જયરાજસિંહનું વર્ચસ્વ છે. હવે જ્યારે નવા સમીકરણો ગોઠવાયેલા છે એમાં આ ઘટનાનું બહુ જ મહત્વ વધી જાય છે કે ફરી અનિરુદ્ધસિંહને સરેન્ડર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. જી જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ.